આ કાર્યક્રમમાં શું લાગે છે કે આ જે ઉપદેશ સાથે કાર્યક્રમ ભેગો થયો છે એ કેટલો પરિપૂર્ણ થશે? માનનીય અલ્પેશભાઈનું શરૂઆતથી આપણે મિશન જોયું છે કે એમને ઠાકોર સમાજ માટે શિક્ષણ ક્ષેત્રે આજનું જે મિશન છે કે સવારે સરસ્વતી ધામનું નિર્માણ થવાનું છે, તો શિક્ષણ ક્ષેત્રે ખરેખર દરેક સમાજ કામ કરી રહ્યો છે. તો ઠાકોર સમાજને આ કાર્યની અંદર અમે માલધારી સમાજ પૂર્ણપણે ટેકો આપીએ છીએ કે શિક્ષણ ક્ષેત્રે ઠાકોર સમાજમાં જાગૃતતાની જરૂર છે અને થવું જોઈએ. અત્યારે આ વ્યવસ્થાઓ કેવી છે, બરાબર ચાલી રહી છે? વ્યવસ્થા બહુ સારી ચાલી રહી છે અને પબ્લિક પણ બધું સમાજ આજે રાત્રે 3 વાગે જો ભેગો થયો છે અમારા માટે ગૌરવની વાત છે સમાજ માટે. કેટલા લોકો તમને લાગે છે અંદાજે ભેગા થયા છે? અને લગભગ અંદાજે મને આમ તો એકાદ લાખ પબ્લિક જેટલું મને લાગે છે એમ. અને ક્યાં ક્યાંથી આવ્યા છે બધા? બનાસકાંઠા, પાટણ, રાધનપુર, સમગ્ર આખું ઉત્તર ગુજરાત સૌથી વધારે ઘસારો છે અહીંયા.